તો સુરતમાં અમરોલના ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેમના જ સંબંધીએ 47.36 લાખનો ચૂનો લગાવ્યો છે। ત્યારે આ ઠગે તેમની પાસેથી રૂપિયા પડાવવા માટે પોતે રેલવેમાં સિનિયર લોકો પાયલટ હોવાનો ખોટો સ્વાંગ રચ્યો હતો। આ ઉપરાંત ફેક પીડીએફ ઓર્ડર પણ તૈયાર કર્યો હતો। તો અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી નકલી લોકો પાયલટ વિવેક ચૌહાણ અને તેના સાગરીત રવિ ચોટલિયાની ધરપકડ કરી લીધી છે। ત્યારે આરોપીએ પોતે રેલવેમાં લોકો પાયલોટ તરીકેની ખોટી ઓળખ આપી ટુકડે ટુકડે લાખો રૂપિયાની ઠગાઈ કરી હતી। આરોપીએ વિશ્વાસ જીતવા માટે ઓક્ટોબર 2025માં રેલવેમાં નોકરી મળી હોવાનો નકલી પીડીએફ ઓર્ડર પણ વોટ્સએપમાં મોકલ્યો હતો। જોકે આ ઓર્ડરમાં કોઈની સહી નહીં હોવાથી નોકરી મેળવવા માંગનાર વિરાજને શંકા જતા આ લેટર ગૂગલ પર ઓર્ડર અંગે ચેક કરતા આખોય ભાંડો ફૂટી ગયો હતો। તો વિવેક ચૌહાણે નાણાં પરત આપવામાં આનાકાની કરતા અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેથી અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે। ત્યારે આરોપીઓએ ભૂતકાળમાં પણ ઘણા લોકોને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે। વિરાજ ચોટલિયા નામના અમરોલી ખાતે રહેતા એક ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચમાં કેટલાક રૂપિયા તેની પાસેથી મેળવેલ હોવાની હકીકત પોલીસ સ્ટેશને જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ। આરોપીની તપાસ કરતા બે આરોપી સમગ્ર બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલ, જેમાં વિવેક ચૌહાણ તથા રવિ ચોટલિયા નામના બે આરોપી આ બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલી। પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરતા વિરાજ ચોટલિયા સિવાય અન્ય 5 થી 6 વ્યક્તિઓ સાથે પણ આ જ પ્રકારે રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી પૈસાની ઉઘરાણી આ બંને ઇસમો દ્વારા કરવામાં આવેલ છે। આરોપી વિવેક ચૌહાણ 2018માં રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર નોકરી કરતો મુંબઈ ખાતે, અને આ રીતે પોતે રેલવેમાં હોવાનું અને રેલવેમાં લોકો પાયલટ તરીકે હોવાની ખોટી માહિતી પોતાના વર્તુળમાં ફેલાવેલ તથા સગા સંબંધીઓ અને તેના મિત્ર વર્તુળમાં પોતે રેલવેમાં લોકોમોટિવ પાયલોટ છે અને રેલવેમાં સારી એવી ઓળખાણ ધરાવે છે તે પ્રકારની જાહેરાતો કરી નોકરીની જરૂરિયાતવાળા લોકોને તેણે લાલચ આપેલી। રવિના મારફતે રવિ દ્વારા ખોટા રજિસ્ટ્રેશન લેટરો બનાવવામાં આવેલા અને એ રજિસ્ટ્રેશન લેટરો અલગ અલગ ભોગ બનનારને તેઓ દ્વારા આપવામાં આવેલા, જેથી સમગ્ર ઘટનાક્રમમાં બંને આરોપી દ્વારા રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરેલ હોવાની માહિતી અત્યાર સુધીમાં જાણવા મળે।